અહીંથી સાંગુ સીમસાડા ચાલુ થાય. અંદર એન્ટ્રી લો એટલે એક્ઝેક્ટ બાજુમાં હનુમાન દાદા દેખાય છે. અહીંયા હનુમાન દાદા માટે એવો ઓટો બનાવ્યો છે અને એક્ઝેક્ટ બાજુમાં પાણીનો ટાંકો છે. જે છોકરાઓ માટે પીવાનું પાણી ચોમાસાનો જે વરસાદ આવે એ જે કાંઈ વરસાદ આવે એ આ ઓલા ભૂંગળીથી નીચે પાઇપિંગ કરીને ટાંકો ભરી લે છે. અને આ જૂનું રસોડું છે જે હવે પાડી દેવાનું છે અને હવે નવું રસોડું મંજૂર થયું છે એટલે અહીંયા બનશે નવું રસોડું. અને એક્ઝેક્ટ માથે જે આ દેખાય તે આમ લીંબુડા જેવું જ છે પણ લીંબુડું નથી અને સંતરા જેવું કંઈક છે પણ જૂનું જૂનું ખાટું લાગે અને લીંબુ ટાઈપથી મેં કામ કરી શકો. અને ફરતી મસ્ત મજાનું લોકેશન છે. અને આ તમે જુઓ છો અહીંના ચૂંટાણા એવા તાલુકા પંચાયતના સદસ્ય સોમાભાઈ રોજાસરા. તો આપણે અહીંયા આટો મારવા આવ્યા હતા. તો અહીંયાની સીમસાડા છે, તમને એકવાર દેખાડો, તમે જોઈ શકો છો. આ છે સાંગુ સીમસાડા. કેટલા વર્ષ પહેલાં અંદાજે 2007 અથવા 8માં આ સીમસાડા બનેલી છે. એની પહેલાં અહીં જે બાજુમાં એક હોંકરો છે એમાં પાણી વધી જાય એટલે બાળકો જઈ નથી શકતા ગામમાં, એટલા માટે અહીંયા મંજૂર કરાવીને અહીંયા સીમસાડા આવેલી હતી. તો અહીંયાનો તમને આખો નજારો બતાવીશ. તો અહીંયા છે છોકરા માટે પાણી પીવા માટે, જ્યાં મીઠું પાણી અહીંયા આવતું હોય છે ને અહીંયા પાણી પી લેવાનું. એક્ઝેક્ટ બાજુમાં 2 કુંડી છે, આમાંથી મેં વાસણ ધોઈ શકો. જે છોકરા મધ્યાહન ભોજન કરે એટલે અહીંયા વાસણ ધોવે છે. અને એક્ઝેક્ટ બાજુમાં અહીંયાથી જોઈએ તો અહીંયા પણ છોકરાઓ વાસણ ધોતા હોય છે. અહીંયા તો હોય એમાં અહીંયા તો હોય બે અલગ અલગ પ્રકારનું અહીંયા બનાવેલું છે. ઓલા કણે હાથ ધોવા માટે છે અને આ એક્ઝેક્ટ બાજુમાં આ બાથરૂમ બનાવેલું છે જે છોકરાઓને ઉપાધી નહીં. અને પાછળ આ રીતની જગ્યા પડી છે, જે આ નવું બનવાનું છે એ એક્ઝેક્ટ પાછળ જ બનવાનું છે. તો આ રીતનું અહીંયા પાછળનો નજારો છે. અને પાછળ જે કાંઈ આ ફોતરા બધા આવતું હોય એ પાછળ અહીંયા ચેકવી નાખતા હોય છે કન્યા શૌચાલય. અને એક્ઝેક્ટ બાજુમાં અત્યારે નવું શૌચાલય બન્યું છે, આ જૂનું છે શૌચાલય. તો આ રીતની કાંઈક પાછળ નજારો નહીં, વ્યૂ એકદમ મસ્ત છે. જે અહીંયા ઝાડવા છે એ 8-10 વર્ષ પહેલાં જ બહુ વાયેલા છે એટલે એટલા માટે એકદમ મસ્ત મજાના ઝાડવા થઈ ગયા છે. બાળકો રાષ્ટ્રનું સુકાન છે. આ રીતના અલગ અલગ વિચાર લખ્યા છે. સારા વિચાર માનવીને સજ્જન બનાવે છે. આ રીતના અહીંયા વિચાર ઘણા બધા લખેલા છે ફરતી બાજુ. તો આજે અમને પાછળનો નજારો દેખાડું છું, તમે જોઈ શકો છો. અહીં એક્ઝેક્ટ બાજુમાં આવડું મસ્ત મજાનું અહીંયા જગ્યા રાખેલી છે. જે આમનું પહેલાં ડેવલપ થયું હોય એ પ્રમાણે જગ્યા છોડીને આવ્યો. ટૂંકમાં ઝાડવા એકદમ મસ્ત બધા વાવેલા છે. અને જે ઉલકોટથી જવાય અને આંકોરથી પણ જવાય. તો આ રીતનું બધું અહીંનું હતું. તો અહીં જોઈ શકો છો, અહીં પહેલો રૂમ છે એક્ઝેક્ટ અહીંયા સામે, બીજો રૂમ